બ્રાહ્મણે તો કહ્યું, પણ આના મનમાં ઘણા બધા તર્ક વિતર્ક થયા. સમય જવા લાગ્યો. સખીને ત્યાં બાળક થયું હતું, બહેનને ત્યાં લાવીને આપ્યું. બીજી તરફ ફળ હતું, એ ગાયને ખવડાવી દીધું હતું. સમય જતા એને ત્યાં બાળકનો જન્મ થયો, અને એને ત્યાં જ્યારે બાળકનો જન્મ થયો છે ત્યારે ત્યાં આગળ આખું જ શરીર એનું મનુષ્યની જેવું છે, પણ એના કાન હતા ગાયની જેવા હતા, માટે એનું નામ થયું છે ગોકર્ણ. હજુ બે બાળકો છે. એક મા બાપના સંતાન છે, એક ધુંધુકારી છે, બીજો ગોકર્ણ છે. ધુંધુકારીનો પરિચય આપ્યો. ધુંધુકારી મહાખલાહા, દરેકને હેરાન કરી રાખે. ચોરી કરવા લાગ્યો, લોકોનો દ્વેષ કરવા લાગ્યો, લોકોના ઘરે જઈ અને આગ લગાવવા લાગ્યો, હિંસક થયો, શસ્ત્રધારી થયો. અને બીજી તરફ ગોકર્ણ છે, સત્પુરુષોની સાથે બેસી અને સત્સંગ કરે છે, આત્મકલ્યાણ કરે છે, પોતાનું જીવન એને સાર્થક કરે છે. આમ કરતા કરતા જે બાળકને માટે વિચાર કર્યો હતો એ બાળક પ્રાપ્ત થયા પછી આત્મદેવ બ્રાહ્મણનું જીવન જ્યારે જ્યારે ધુંધુકારીને જુએ છે, મનમાં અત્યંત પશ્ચાતાપ થાય છે. એક વખત પોતાની વેદના હતી પોતાના દીકરા ગોકર્ણની પાસે, એ નિરૂપિત કરી. જો બેટા, મનમાં ખૂબ મુશ્કેલી છે, આ તારો ભાઈ આ રીતનું જીવન જીવે છે. એટલે ગોકર્ણે ઉપદેશ આપ્યો, પિતાજી, આ સંસારમાં આસક્તિ ક્યાં સુધી રાખશો? ઉંમર થઈ પિતાજી, હવે કામ કરો, શ્રીમદ ભાગવતનો 10મા સ્કંદનો પાઠ કરો, અને એ પાઠ કરતા કરતા આપના જીવન એ અંત સમય એ સુધરી જશે. અને આમ કરતા કરતા દેહે સ્થિમાં સુરુદિરે વિમતિત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ. આમ ઉપદેશ આપ્યો કે આ બધી મમતાનો આપ ત્યાગ કરી દો. ધર્મનિષ્ઠ થવાને માટે, ભક્તિનિષ્ઠ થવાને માટેના જે બીજ રોપાયેલા હતા એને પોષણ મળ્યું. 10મા સ્કંદનો પાઠ કરતા કરતા આત્મદેવ બ્રાહ્મણ એ મુક્ત થયા છે. હવે ઘરે કોઈ કહેનાર રહ્યું નહીં. ગોકર્ણ 5 વેશ્યાઓને લાવી ઘરમાં રહ્યો છે. વેશ્યાએ કહ્યું કે નાની નાની ચોરીઓ ક્યાં સુધી કરશો? શ્રીમંતને ત્યાં ચોરી કરો, રાજાને ત્યાં ચોરી કરો. ચોરી કરીને રહેવા લાગ્યો ત્યાં આગળ. એક વખત માએ પૂછ્યું, માની પાસે ધન માંગ્યું. અત્યારે પણ આપણે પેપરમાં વાંચીએ છીએ ને, નશો કરવાને માટે કોઈ માની પાસે પૈસા માંગે, ના આપે તો એની માને મારી નાખે. આ બધી ધુંધુકારીની પ્રજા છે. માને પૂછ્યું કે પિતાનું ધન ક્યાં છે? માએ ધન ના આપ્યું, માને મારી એને. હવે માને દુઃખ થયું, મારો દીકરો હોય તો મારી વાત માને ને. દીકરો તો પોતાનો હતો નહીં. એક તરફ ભારતીય સંસ્કૃતિ છે, આપણને બધા સૂત્રો સમજાવે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. ઘણું રિસર્ચ થયું છે આના માટે. મોડર્ન રિસર્ચ, મોડર્ન સાયન્સ પણ એના માટે ઘણું સમજાવે છે. મનુષ્યના જીવનમાં જરૂરી છે પોતાના વડીલો છે એને આદર આપે, સત્કાર આપે. મારા પિતાજી કહેતા હતા કથામાં, જીવતા જાગતા પિતા હોય ત્યાં સુધી એની કિંમત ન સમજે. પિતાનું મૃત્યુ થઈ જાય એટલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપે, ફૂલ ગયું અને ફોરમ રહી. તો જ્યારે ફૂલ હતું ત્યારે એની સુગંધ લીધી હોત તો જીવન તારું વધારે સાર્થક થઈ શકત. ગંભીર પ્રશ્ન છે. ગઈકાલના પેપરમાં પણ મેં વાંચ્યું. દિવસે દિવસે વૃદ્ધોને માટે એમના દીકરા, દીકરાની વહુ, દીકરીઓ જે પણ કોઈ હોય, સંપત્તિને માટે અથવા તો બીજી બધી વસ્તુઓને બાબતોને માટે જે મુશ્કેલીઓ સમાજમાં વધી રહી છે, બસ એટલા માટે શ્રીમદ ભાગવત શ્રવણ કરવું જરૂરી છે. આપણે ચોરી કરી છે રાજાને ત્યાં. ગોકર્ણ તો તીર્થયાત્રાને કરવાને માટે ગયા હતા. એમને જીવનમાં કોઈના પણ માટે વૈમનસ્ય હતું નહીં. 5 વેશ્યાઓની સાથે રહેતા રહેતા ચોરી કરીને ધન લાવ્યા. રાત્રિના સમયે સૂતા છે.
બાંધવામાં આવ્યો, એમને મોઢામાં અગ્નિ મૂકવામાં આવ્યો, એમના પ્રાણ ગયા છે. પ્રાણ ગયા એમના, દુર્ગતિક જીવ થયો, પ્રેત થઈને ફરે છે. ગોકર્ણને સમાચાર મળ્યા, ગયા શ્રાદ્ધ કર્યું એમનું ગયાજી. આપણે ત્યાં પિતાજીનું શ્રાદ્ધ કરવાનું હોય તો ગયા બિહારમાં જાય છે, ત્યાં જવામાં આવે છે. અને માતાનું શ્રાદ્ધ કરવાનું હોય તો માતૃગયા કરવાના સ્થાનમાં જવામાં આવે છે. ગયા નામનો એક અસુર હતો, એની ભૂમિ હતી જ્યાં આગળ ફલ્ગુ નદી છે. આપ લોકોમાંથી જે ગયા ગયા હશે એમને ખ્યાલ હશે. ત્યાં આગળ શ્રાદ્ધ કર્યો. ફરતા ફરતા પોતાના ઘરે આવ્યા છે અને ત્યાં આગળ આવ્યા છે. એ સમયે ચિત્ર વિચિત્ર આકૃતિ ત્યાં આગળ દેખાવા લાગી. બોલવાને માટે પ્રયત્ન કરે છે પણ બોલી નથી શકતા. ક્યારેક ઘેટાની આકૃતિ દેખાય છે, ક્યારેક હાથીની આકૃતિ દેખાય છે. ખ્યાલ આવ્યો કોઈ દુર્ગતિક જીવ છે. અયમ દુર્ગતિક કોપી નિશ્ચિત્યાથ તમ બ્રવીત. બોલવાને માટેની વાણી આપીને પૂછ્યું, કોણ છે ભાઈ? તો પરિચય આપતા રહો. એટલે પરિચય આપતા કહ્યું, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ, હું તારો ભાઈ. ધુંધુકારીતિ નામતા, મારું નામ ધુંધુકારી. તારી આવી દુર્દશા થઈ તો કે મેં કર્યું હતું એવું એટલા માટે થઈ છે. સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. મારું બ્રહ્મત્વ એને ગવાવી દીધું છે. હવે આ સમયે મને કોઈ ઉદ્ધાર કરી શકે મારો તો એ આપની સિવાય બીજું કોઈ નથી. અહો બંધો કૃપા સિંધો, કૃપા કરીને આપ મારો ઉદ્ધાર કરો. અને ગોકર્ણ જ્યારે આ વચન શ્રવણ કરે છે, કહ્યું તારા માટે ગયા શ્રાદ્ધ કર્યું. કહ્યું ભાઈ, એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો ને તો પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી. કહ્યું ભલે ત્યારે મને વિદ્વાનોને પૂછવા દો, યોગનિષ્ઠોને પૂછવા દો. કોઈ પણ એ સમયે ઉત્તર આપી નથી શક્યા. આકાશમાં સૂર્યનારાયણને પૂછ્યું, એમની ગતિ સ્તંભિત કરીને વિનંતી કરી અને મુક્તિ કઈ રીતે કરવી. અને એ સમયે કહ્યું કે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરાવો. અને શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન થયું છે. જ્યારે આયોજન થયું ત્યાં આગળ પૂર્વની જેમ જ બધો સમાજ એકત્ર થયો છે. બધાએ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરી છે. અંત સમય આવ્યો છે અને એ સમયે 7 દિવસ સુધી એક વાંસમાં બિરાજમાન રહી અને શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરી. દેવતાઓનું વિમાન આવ્યું છે લેવાને માટે. કથા તો દરેકે શ્રવણ કરી, પરંતુ લેવાને માટે કેવળ ધુંધુકારીને આવે છે. પૂછ્યું કે આવું કેમ? એટલે જવાબ આપ્યો, કથા ભલે દરેકે શ્રવણ કરી, પરંતુ અધિકાર જે શ્રવણ કરવાનો હતો ધુંધુકારીનો હતો, એણે નિયમ મુજબ શ્રવણ કરી હતી, એટલા માટે એનું કલ્યાણ થયું હતું. હા, 7 દિવસ સુધી 7 ગ્રંથિ ભેદાઈ હતી. અને જ્યારે એને લેવાને માટે આકાશમાંથી આવે છે દિવ્ય વિમાન, દિવ્ય રૂપ ધારણ કરે છે. અને ધુંધુકારી વિષ્ણુ ભગવાનના દૂતોની સાથે ત્યાં આગળ પોતાના ધામમાં, પ્રભુના ધામમાં એની ગતિ થાય છે. આ એક ઇતિહાસ છે. ફરીથી કથા કરી છે શ્રાવણ માસમાં. અને બાકીના જે શ્રવણ કરનાર શ્રોતાઓ હતા એમને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ છે. આ ગોકર્ણ ચરિત્ર એનું નિરૂપણ છે. હવે 6ઠ્ઠો અધ્યાય શ્રીમદ ભાગવતજીની આપણે કથાનું આયોજન કરીએ છીએ. કઈ રીતે કરવાનું, એનો વિધિ શું છે એ સમજાવે છે. અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિમ સહાયૈર્વસુભિશ્ચૈવ પ્રાય સાધ્યો વિધિસ્મૃતાઃ. આ કપિલભાઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કરે ને આપણે ત્યાં, એમનો બિઝનેસ છે ને, એમને કામનું છે. હવે થોડુંક આપણે આપણા જીવનની સાથે શ્રીમદ ભાગવતને જોડતા જઈશું તો આનંદ આવશે. હવે આપ લોકોએ જે પ્રમાણે આમંત્રણ આપ્યું, બસ આ શાસ્ત્રનો વિધિ જે આપના વડીલે આપને શીખવાડ્યું, સપ્તાહ શ્રવણનો જે વિધિ છે
એનું નિરૂપણ કર્યું. સૌથી પહેલાં શું કરવાનું? તો સૌથી પહેલાં જેમની પાસે આપણે કથા કરાવવાની છે એમની પાસે જઈને વિનંતી કરવાની અને મુહૂર્ત પૂછવાનું. જે રીતે આપનો ફોન આવ્યો, મને મળવાને માટે આવ્યા, બધી વાતચીત કરી, વિનંતી કરી, જે આપે પ્રોટોકોલ જાળવ્યો એ શાસ્ત્રનો ક્રમ છે. દૈવજ્ઞમ તુ સમાહૂય મુહૂર્તમ પૃચ્છયત્નતા. સપ્તાહનું મુહૂર્ત દિવસો નક્કી કરવા. કયા દિવસો સાનુકૂળ આવે છે એ દિવસો પ્રમાણે શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કરવાનું. હવે કથાનું આયોજન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે દેશે દેશે વિરક્તાએ વૈષ્ણવાહ કીર્તનોત્સુકાહ તેષ્વેવ પત્રમ પ્રેષ્યમ ચ તલ્લેખનમિતિરિતમ. નિમંત્રણ પત્રિકા આપણે છપાવીએ છીએ. હવે છપાવવાની જરૂર નથી, ઇન્વિટેશનનો જમાનો છે, ઘણો બધો લાભ પણ છે એનો. પહેલાં ભગવાનના ચિત્ર પત્રિકાઓ પર છપાવવામાં આવતા હતા, પછી એનો વિનિયોગ શું કરવો એ પણ એક બહુ મોટો પ્રશ્ન હતો, કારણ કે ફાડી ન શકાય અને રાખીએ તો કેટલા રાખી શકીએ એ પણ એક પ્રશ્ન હતો. સાથે સાથે એન્વાયરમેન્ટને માટે, ક્લાઇમેટને માટે, નેચરલ રિસોર્સિસને માટે પણ જે વિચારવામાં આવે છે. તો સૌથી પહેલું પગથિયું આપણે મુહૂર્ત પૂછીએ છીએ, દિવસો નક્કી કરીએ છીએ. એની પછી જે પણ આપણા સગા સંબંધીઓ, વૈષ્ણવો, કીર્તનોત્સુકાહ એટલે જેમને કથા શ્રવણ કરવામાં રસ છે એમને આપણે નિમંત્રણ આપીએ છીએ. આ નિમંત્રણ પત્રિકા, ઇન્વિટેશન કાર્ડ. આજે સેવ ધ ડેટ પણ મોકલીએ આપણે પહેલાં, કે બધા પોતપોતાના દિવસો એને જાળવી શકે. શ્રોતાઓને આમંત્રણ કઈ રીતે આપવાનું? દેશે દેશે તથા સેયમ વાર્તા પ્રેષ્યા પ્રયત્નતા. જ્યાં જ્યાં આપણા કુટુંબીજનો હોય, આપ્તજનો હોય, વૈષ્ણવો હોય, એમને આપણે સમાચાર આપીએ. અને પછી વિવેક. પ્રભુની કૃપા છે આપ લોકોના પરિવાર પર, આપના વડીલના આશીર્વાદ છે. સારું લાગે એટલે નથી કહેતો, હા, જે અનુભવ્યું છે કહું છું. ધર્મદાસ બાપાના આશીર્વાદ આપની પર. ભવિષ્યતિ કથાચાત્ર આગંતવ્યમ કુટુંબિભિઃ. અમારે ત્યાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન કર્યું છે. આપને સપરિવાર, આપને સકુટુંબ નિમંત્રણ છે, આપ સૌ પધારજો. આવી રીતે શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. સકુટુંબ. દેશે દેશે વિરક્તાય વૈષ્ણવાહ કીર્તનોત્સુકાહ. જે વૈષ્ણવ છે, પ્રભુની કથા શ્રવણ કરવામાં જેમની અભિરુચિ છે, એમને નિમંત્રણ આપો. 7 દિવસ અમારે ત્યાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ છે. અપૂર્વ રસરૂપૈવ કથાચાત્ર ભવિષ્યતિ. અપૂર્વ રસ એટલે અલૌકિક રસ, જ્યારે પહેલાં ક્યારે પણ શ્રવણ ન કર્યો હોય એવા રસનો આપને લાભ પ્રાપ્ત થશે. માટે આપ પધારજો. હા, શીઘ્રમાં યાત્રા, સમયસર આવી જજો. 7 દિવસની કથામાં એવું ન થાય કે 1 કે 2 દિવસ આવો, 7 દિવસ પધારજો. શીઘ્રમાં યાત્રા. કારણ ક્ષણોત્રૈવ સુદુર્લભા. કથાની એક ક્ષણ છે એ દુર્લભ નહીં, સુદુર્લભ છે. એવી કથા, એનું આયોજન થશે. હવે આપણે બધાને બોલાવીએ, ઇન્વિટેશન આપીએ, આગ્રહ કરીએ. એની પછી એકોમોડેશનની વ્યવસ્થા કરવી પડે. આ છેલ્લી લાઈનમાં સંસ્કૃતમાં એ લખેલું છે, આગંતુકાનામ સર્વેશામ વાસસ્થાનાની કલ્પયે. એટલે જેમને આપણે બોલાવીએ એમને રહેવાની સગવડ આપણે કરવાની. દરેકનું સુખ સચવાય એનું આપણે ધ્યાન રાખીએ. જે દેશમાં, જે સ્થાનમાં, જે ગામમાં આપણે કથા કરીએ, જેટલી ઉત્તમ વ્યવસ્થા જાળવી શકાય એટલી આપણે જાળવવાને માટે પ્રયત્ન કરીએ. આ બધું ઇવેન્ટ મેનેજમેન્ટનું આવું જ બધું આવે કે બીજું કંઈ આવે? મૂળ તો આપણા શાસ્ત્રમાં છે ને.
હવે કથા કરાવવાનું જે સ્થાન હોય એને ડેકોરેટ કરવું પડે. કેટલો સુંદર આ મંડપ બંધાવેલો આપ લોકોએ છે અહીંયા. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. ક્યાં કથા કરાવવાની? કોઈ તીર્થક્ષેત્રમાં કરાવી શકો તો ત્યાં કથા કરાવો. કોઈ વનમાં, ચંપારણ્ય, અરણ્ય એટલે વન. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય અહીંયા થયું હતું ને. અરણ્ય તો વનમાં થઈ શકે તો વનમાં આયોજન કરો. એ ન થઈ શકે તો ગૃહે વા શ્રવણમ મતમ. પોતાના ઘરે પણ શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કરી શકો. પણ વિશાળ ભૂમિ હોય ને વધારે વૈષ્ણવોને બોલાવ્યા હોય તો મોટી જગ્યા જોઈએ. વિશાલા વસુધાયત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. તો એ સ્થાનમાં કથાનું આયોજન કરવાનું. કથાનું આયોજન કરીએ એ જગ્યા નાની હોય કે મોટી હોય. શોધનમ માર્જનમ ભૂમેર્લેપનમ ધાતુ મંડનમ. ભૂમિ હોય એને સ્વચ્છ કરવાની, શુદ્ધ કરવાની. ભૂમિ જ્યાં આગળ ભગવાનની કથા કરવાની છે ત્યાં. અને કર્તવ્ય મંડપ પ્રોચ્ચૈ કદલી ખંડ મંડિતા. ત્યાં આગળ મંડપ બાંધવાનો. મંડપ બાંધવાનો એક શાસ્ત્રીય પ્રકાર એ પણ છે. કેળના સ્તંભ એને રોપવામાં આવતા હતા. ઘણા વર્ષો સુધી આપણે ત્યાં પણ આ એક આચાર પણ જળવાયેલો રહ્યો. મંડપ બાંધીએ, ચારેય તરફ આપણે કેળના સ્તંભ રોપીએ. પછી કીડી વગેરે થવા લાગ્યું એટલે પછી ધીરે ધીરે કરીને આપણે પ્રેક્ટિકલ થયા અને બંધ કર્યું. પણ કદલી ખંડ મંડિતા ફલપુષ્પ દલેરી વિશ્વગ્વિતાનેન વિરાજિતા. સુંદર મજાના પુષ્પોથી શોભા વધારવામાં આવે. દેશકાળ પ્રમાણે જે પણ મળતું હોય એનાથી આપણે કથા મંડપને સજાવીએ. ચતુર્દિક્ષુ ધ્વજારોપો. પ્રથા હતી 4 દિશામાં 4 ધ્વજા એને આપણે રોપીએ. આજે પણ સુંદર આપણે શોભાયાત્રામાં કેટલી સુંદર ધજાઓ બધા ફરકાવતા હતા. એક વાતાવરણ આપણને નયનરમ્ય લાગે. શ્રીમદ ભાગવતજીનું સ્વાગત છે. અને આમ ત્યાં આગળ શ્રોતા વક્તાને બોલાવ્યા હોય આપણે. આગંતુકાનામ સર્વેશામ. જેમને આપણે બોલાવીએ એમને નિવાસસ્થાનની તો વ્યવસ્થા કરીએ. પછી કથા મંડપમાં જે આવેલા હોય એમને બેસવાની પણ વ્યવસ્થા કરવાની. જો દરેક પ્રકારની વ્યવસ્થા, જેને ગાદી પર બેસવું હોય ગાદી પર બેસી શકે, સોફા પર બેસવું હોય સોફા પર બેસી શકે, પછી ખુરશીઓ હોય ત્યાં બેસવું હોય તો ત્યાં બેસી શકે. તો આ રીતે શ્રોતાઓને બેસવાને માટેની વ્યવસ્થા. કઈ દિશામાં કોણે પોતાનું મુખ કઈ રીતે રાખવું એનું નિરૂપણ કર્યું. વિશેષ કરી પૂર્વ દિશા ઉત્તર દિશાનું મહત્વ એ વધારે સમજાવ્યું છે. આમ વક્તુષ્યાપી તદા દિવ્યમાસનમ. વક્તાને બેસવાને માટે પણ એક સુંદર આસનની વ્યવસ્થા કરવી, દિવ્ય આસનની વ્યવસ્થા કરવી, જેને આપણે આ વ્યાસપીઠ કહીએ છીએ. આ શ્રી વેદવ્યાસજીની ગાદી, શ્રી વેદવ્યાસજીનું આસન છે. કેટલાક આસનની ગરિમા છે અને જે વ્યક્તિ એની પર બેસે છે એ આસનને કારણે એનું સન્માન છે. એમાંની એક છે આ વ્યાસપીઠ. જેવી રીતે ન્યાયાલયમાં જે જાય કોઈ ન્યાયાધીશ હોય એ ન્યાયાધીશના આસનનું મહત્વ છે. પહેલાં રાજાઓ હતા, રાજ દરબારમાં કોઈ જાય તો રાજાના આસનનું, એના સિંહાસનનું મહત્વ. એમ અહીંયા આગળ શ્રી વેદવ્યાસજીની ગાદી છે, આ વ્યાસપીઠનું મહત્વ છે. હવે બધું આયોજન આપણે કરીએ પણ કથા કોની પાસે કરાવી, આ એક પ્રશ્ન જ્યારે થાય ત્યારે એ પ્રશ્નનું સમાધાન પણ કરવામાં આવ્યું. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલા વક્તા કાર્યોતિ નિસ્પૃહા. કોની પાસે કથા કરાવવાની એના પરિચય આપતા, એના લક્ષણ આપ્યા. જેમની પાસેથી કથા શ્રવણ કરવાની હોય એ વિરક્ત જોઈએ.
ભલે સંસારમાં રહે એ છતાં પણ એ વ્યક્તિ વિરક્ત જોઈએ. બીજો શબ્દ છે વૈષ્ણવ. ચાલો એક પ્રશ્ન પૂછું, પાછા સ્વસ્થ કરી દઉં બધાને. મન પાછું આમ તેમ ગયું હોય, પાછું આવી જાય મંડપમાં. વૈષ્ણવ કોને કહેવાય? ઠાકોરજીમાં આસ્થા રાખી એ વૈષ્ણવ. બરાબર. બીજું કોણ કહેશે? અરે બધા વૈષ્ણવો છે યાર, જવાબ તો આપો ભલા માણસ. કોઈ ક્યારે બ્રહ્મ સંબંધ લીધો એ વૈષ્ણવ. ચાલો બરાબર. શું કીધું એના? હા હા, નરસિંહ મહેતાનું ભજન, પીડ પરાઈ જાણે. ઓકે, પછી 3 જવાબ તો આવ્યા. ચાલો, સારું લાગ્યું. વૈષ્ણવતા હોય તે વૈષ્ણવ. આપ શું કહો છો શોભાબેન? ભગવત સેવા કરે એ વૈષ્ણવ. આપ શું કહો છો વડીલ? શ્રદ્ધા રાખી અને એના કીધેલા વચનોનું પાલન કરે. વાહ વાહ વાહ. હરિગુરુ વૈષ્ણવમાં શ્રદ્ધા, એમના વચનમાં વિશ્વાસ. કાલે આપણે જોયું ને, આપ લોકોએ જે કર્યું અહીંયા આગળ, કેટલું પ્રેમથી વૈષ્ણવને આપ લોકોએ દંડવત પ્રણામ કર્યા. ઠાકોરજીને કરો, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી અમના મહારાણીજીને કરો, વિદ્વાનોને કરો, વલ્લભકુલને કરો. આ બધું બરાબર, પણ વૈષ્ણવને માટે આ જે હૃદયમાં ભાવ છે જરૂરી છે. દીનતા રાખે વૈષ્ણવ. સરસ. જો આ બધા જે જવાબો છે ને, એનાથી આપણું વૈષ્ણવત્વ શોભે છે. હવે આમાં એક ઉમેરો કરી દઈએ, 2 વાક્યનો. વૈષ્ણવ એટલે વિષ્ણુના અનુયાયી હોય એ વૈષ્ણવ. હવે વિષ્ણુના અનુયાયી એક મર્યાદા માર્ગીય પણ હોઈ શકે, બીજા પુષ્ટિ માર્ગીય પણ હોઈ શકે. રામાનુજ ઇત્યાદિ જે છે મર્યાદા માર્ગીય વૈષ્ણવ, એ પણ વૈષ્ણવ જ છે, પણ એ મર્યાદા માર્ગીય છે. અને આપણે શ્રી મહાપ્રભુજીની ફિલોસોફીને અનુસરીએ છીએ, આપણે પુષ્ટિ માર્ગીય છીએ. તો કોઈને દેવી ભાગવતની કથા શ્રવણ કરવી હોય તો માતાજીનો ભક્ત હોય એમની પાસેથી કરે. કોઈને શિવપુરાણ શ્રવણ કરવું હોય તો શ્રી મહાદેવજીનો સેવક હોય, ભક્ત હોય, એની પાસેથી શ્રવણ કરે. શ્રીમદ ભાગવત વૈષ્ણવ પુરાણ છે, એટલા માટે વૈષ્ણવ વક્તા હોય, એનો અભ્યાસ હોય તો શ્રીમદ ભાગવતનો મત એ સારી રીતે અભિવ્યક્ત કરી શકે. એટલા માટે વૈષ્ણવ વક્તા જોઈએ. વિરક્તો વૈષ્ણવો. ત્રીજો શબ્દ છે વિપ્રો. પ્રેમપુરી આશ્રમમાં કથા હતી. લિસ્ટ જેવી રીતે આપને આપ્યું એવી રીતના એમને આપ્યું હતું. એમણે કહ્યું, આ વિપ્રો શબ્દ મને સમજાવ્યું નહીં. પેલી કંપનીનું નામ કઈ વિપ્રો છે ને. વિપ્રનો અર્થ થાય છે બ્રાહ્મણ. ભાગવતમાં આગળ ઉપર શ્રી મહાપ્રભુજીએ એની વ્યાખ્યા કરી છે. વિશેષેણ પૂરયંતી વિપ્રાહ. વિશેષ રીતે પૂર્ણ કરે, આપણને જ્ઞાન આપે, સમજણ આપે, સાચી દિશા દર્શાવે, એનું નામ વિપ્ર છે. એટલે બ્રાહ્મણ હોવો જોઈએ. વિદ્વાન હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભાષા કેવી હોવી જોઈએ? એની ભાષા શાસ્ત્રયુક્ત હોવી જોઈએ. શાસ્ત્રયુક્ત વાણી હોવી જોઈએ. વાણીનો વિલાસ કરે એવો નહીં. કારણ કે આપણા સર્વપ્રથમ શ્રોતા યદિ કોઈક છે તો શ્રી ઠાકોરજી છે અને શ્રી મહાપ્રભુજી છે. તો વક્તાની વાણી એવી જોઈએ કે શ્રી ઠાકોરજી એ વાણીને શ્રવણ કરવાના છે, એ ભાવ એના હૃદયમાં જોઈએ. એટલે એક અક્ષર પણ એનો એવો ન હોવો જોઈએ કે જે પ્રભુની સેવામાં, નામ સેવામાં ઉપયોગમાં ના આવી શકે. એવી એની વાણી જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. એની પછી છે દ્રષ્ટાંત કુશલાહ. એક્ઝામ્પલ આપે, પણ એમાં પણ ગમે તે પ્રકારના એક્ઝામ્પલ, દ્રષ્ટાંતો, દાખલાઓ નહીં.
એક કથાની ગરિમા, એની મર્યાદા જળવાય એ પ્રમાણેના દાખલા આપે, ઉત્તમ છે. આવી રીતે એના માટેના અલગ અલગ લક્ષણ બતાવ્યા છે. આ બધા લક્ષણ હોય પણ અનેક ધર્મ વિભ્રાંત ઇત્યાદિ હોય તો એવાની પાસેથી કથા શ્રવણ ન કરવી. હવે આ શ્રી મહાપ્રભુજીનું સ્થાન છે, તો શ્રી આચાર્ય ચરણની વાણીનો પણ જરાક આપણે અનુસંધાન લઈ લઈએ. આની સાથે સાથે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમાદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણિકંઠગતૈરપી તદભાવે યથૈવ સ્યાત તથા નિર્વાહમાચરેત. શબ્દોનો સારાંશ કહું આપ લોકોને. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત એવો સમજાવે છે કે શ્રીમદ ભાગવતનો ક્યારેય પણ કમર્શિયલી ઉપયોગ ન કરવો. કારણ કે પુષ્ટિમાર્ગમાં સવારે કહ્યું હતું એ પ્રમાણે શ્રીમદ ભાગવત ચતુર્થ પ્રમાણ તરીકે પણ માન્ય છે. અને શ્રી મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ તો શ્રી ઠાકોરજીના જે પ્રમાણે 12 શ્રીઅંગ છે એ પ્રમાણે શ્રીમદ ભાગવતજી છે. તો જેમ ક્યારે પણ આપણે આપણા ઠાકોરજીને વેચીએ નહીં, એ રીતે શ્રીમદ ભાગવતનો પણ વિનિમય ન કરી શકાય. આ સિદ્ધાંત છે. શ્રી ભાગવતમાદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ. આ શ્રીમદ ભાગવત એના માટેનો. હવે એની પછી કેટલા કલાકને માટે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવી, કઈ રીતે આખો ક્રમ નક્કી કરવો? તો નિત્યમ સંક્ષેપત કૃત્વા સંધ્યાત્યમ સ્વપ્રયત્નતા કથા વિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રપૂજેત. હવે અહીંયા આગળ આપણે 4 સ્થાપન કર્યા છે. શાસ્ત્ર એનું પ્રમાણ આપે છે. સૌથી પહેલું સ્થાપન છે શ્રી ગણેશજીનું છે. બીજું સ્થાપન છે માતૃકા કુળદેવી. એની પછીનું સ્થાપન છે લક્ષ્મીનારાયણ. એમની પછી રુદ્રકલશ બિરાજે છે. સાથે સાથે પિતૃઓનું પણ પૂજન કર્યું હોય. આખો જ આ શાસ્ત્રીય ક્રમ છે. કથા વિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રપૂજે. અને પછી પિતૃન સંતર્પ્યા. આપણા પિતૃઓને પણ આપણે આ પ્રસંગે સ્મરણ કરવાનું છે, એમનું પૂજન કરવાનું છે. માંગલિક કાર્ય કરીએ, આપણા વડીલો જે પિતૃઓ છે એમનું પણ આપણે સ્મરણ કરીએ છીએ. હવે કથા જ્યારે કરવાનો આપણે આયોજન કર્યું ત્યારે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત્ત કર્યું. તો પ્રાયશ્ચિત્તમ સમાશ્રય એ પણ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવે છે. હવે નિત્ય શ્રીમદ ભાગવતજીનું પૂજન કરવાનું. અને પૂજન કરતી વખતે, વિનંતી કરતી વખતે એક શ્લોક બોલવાનો છે. આપ લોકોને બોલાવું છું, શ્લોક દર્શન થાય છે એ પ્રમાણે આપ લોકો પણ શ્લોક બોલો. શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત આખ્યોયમ આખ્યોયમ પ્રત્યક્ષઃ પ્રત્યક્ષઃ કૃષ્ણ એવ હિ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી સ્વીકૃતોસી મયા નાથ મયા નાથ મુક્ત્યર્થમ મુક્ત્યર્થમ ભવસાગરે ભવસાગરે. જે આપ લોકોનો શ્રીમદ ભાગવતજીને માટેનો ભાવ છે આ શ્લોકમાં અભિવ્યક્ત કરેલો છે. ભાવ જ્યારે આપણે શ્રીમદ ભાગવતજીની સન્મુખમાં આવીએ છીએ, 2 હાથ જોડીએ છીએ, પ્રણામ કરીએ છીએ. શેના માટે? પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ, સાક્ષાત ભગવદ્ ભાવ આપણે શ્રીમદ ભાગવતમાં રાખીએ છીએ. જે પ્રમાણે આપણે સવારે શ્રીમદ ભાગવતજી પધરાવ્યા, આ પતિ પત્નીએ જે પ્રમાણે વિનંતી કરી કે બહુ પરિશ્રમ આપ્યો. હા, આવો વિચાર ક્યારે આવ્યો?
કારણ કે આપ લોકોની દ્રષ્ટિ શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીની છે એટલા માટે વિચાર આવ્યો. ભોગ ધરવાને માટેનો પ્રશ્ન આવ્યો તો પણ આપના મનમાં વિચાર આવ્યો કે કેવળ સવારે અને સાંજે નહીં, આપણે બપોરે પણ ભોગ ધરીશું. આ જ પ્રથા હતી આપણે ત્યાં. બપોરે કંઈ નહીં તો દૂધ ધરે, સુકોમેવો ધરે, એક ફળ ધરે, પણ ધરતા હતા. કારણ પ્રત્યક્ષ કૃષ્ણે વહી. અને આવીને આપણે વિનંતી કરીએ છીએ, સ્વીકૃતોસી મયાનાથ, પ્રભુ આપના શરણે આવ્યા છીએ અમે, મુક્ત્યર્થમ ભવસાગરે, બસ અમારી મુક્તિ આપ જ અમને બચાવજો, આવી વિનંતી કરીએ છીએ. આ નિત્ય શ્રીમદ ભાગવતજીનું પૂજન કરવામાં આવે. પૂજન કર્યા પછી ત્યાં આગળ શ્રીફળ લઈ પરિક્રમા કરવામાં આવે. મનોરથો મદીયોયમ સફલ સર્વથાત્વયા ઇત્યાદિ શ્લોકો બોલવામાં આવે. શ્રીમદ ભાગવતજીના પૂજન પછી વક્તાનું પૂજન કરવામાં આવે. અને વક્તાના પૂજન કરતાં પણ એમાં એક વ્યક્તિ તરીકેનો ભાવ ન રાખતા શુકદેવજીનો ભાવ રાખવામાં આવે છે. શુકરૂપ પ્રબોધજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ એતત્ કથા પ્રકાશેન મદજ્ઞાનમ વિનાશય. વિનંતી કરીએ કે આ કથા દ્વારા કૃપા કરી આપ અમારું અજ્ઞાન દૂર કરજો. શાસ્ત્રીય પ્રકાર એનો બતાવ્યો. હવે કેટલા સમયને માટે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાની. મૂળ ક્રમ એવો હતો આપણે ત્યાં, સવારે સૂર્યોદયથી સાંજે સૂર્યાસ્ત અને બપોરે કેવળ 48 મિનિટનો વિશ્રામ. એમાં પછી ભોજન કરવું હોય તો પણ, આરામ કરવો હોય તો પણ. પછી બધાને લાગ્યું કે 11 કલાકની કથા શ્રવણ કરાતી હશે. આપણે બધા ફ્લેટ 50 વાળા ને, એટલે 11ના સીધા 6 કલાક કરી દીધા. પછી લાગ્યું કે આ 6 કલાકે વધારે છે, એટલે સવારે કામ ધંધો કરીને બપોરે કથા શ્રવણ કરીએ. બેઉ જળવાય આપણો. સમય દેશ કાળ પ્રમાણે જે પણ પરિવર્તન આવી રહ્યા છે, પણ મૂળ ક્રમ આ રીતનો હતો. મધ્યાહ્ને ઘટિકાત્વયમ. તત્પશ્ચાત હવે 7 દિવસ સુધી જ્યારે આપણે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાની છે, તો આહાર કયો લેવાનો? તો એક સિદ્ધાંત યાદ રાખજો. આપણા મનના વિચારો, આપણી ઇન્દ્રિયોનો સીધો સંબંધ આપણા આહારની સાથે છે. હું થોડાક ઓપ્શન્સ આપું છું, હા કે ના કહેજો. પહેલો પર્યાય આપ્યો છે ઉપોષ્ય. ઉપોષ્યની પરથી શબ્દ આવ્યો છે ઉપવાસ. એટલે 7 દિવસ સુધી જે રીતે પરીક્ષિત રાજાએ કંઈ આહાર નહોતો લીધો, એમણે તો જલ પણ નહોતું લીધું. કામ લાગે એવું છે આપણને? નહીં ને. આપણી પાસે બીજું, એમાં આગળ વધીએ, એમાં શું વાંધો છે? ઉપવાસ કામ ન લાગે તો બીજો ઓપ્શન છે ઘૃતપાનમ. ઘૃત એટલે ઘી. 7 દિવસ સુધી ઘી પીવાનું છે. ડાયટિશિયનને ફોલો કરીએ ને, હું પણ કરું છું. ઘૃતપાનમ એ પણ ન થઈ શકે, એટલે ત્રીજો ઓપ્શન આપ્યો પયપાનમ. 7 દિવસ સુધી કેવળ દૂધ પીને કથા શ્રવણ કરો. આ ત્રીજો ઓપ્શન છે. આપણે કહીએ એ પણ કામનું નથી, એટલે ચોથો ઓપ્શન આપ્યો ફલાહારેણ. કયો શબ્દ છે? અને આપણે શું બોલીએ છીએ? ખ્યાલ આવી ગયો ને? બહુ બુદ્ધિશાળી છો. મૂળ શબ્દ તો ફલાહાર છે, અને એનાથી પણ આગળ 10મા સ્કંદમાં એના માટેનો શબ્દ છે, હું કહીશ આપને ત્યારે, આપણે પહોંચીશું ત્યારે. અહીંયા આગળ કહ્યું છે ફલાહાર. તો 7 દિવસ સુધી ફલાહાર લેવું હોય, ફ્રૂટ્સ લેવા હોય તો પણ ચાલી શકે.
કોઈ કહે ચલો અમારાથી આ પણ નહીં થઈ શકે, તો એનાથી આગળ બીજો એક પર્યાય આપ્યો કે એક વખત ભોજન કરો. ચાલશે આ કે આ બી નહીં ચાલે? ચાલે એવું છે પણ લોકો ચલાવતા નથી. લોકો ચલાવતા જો પહેલા હતું આપણે ત્યાં સવારના ફલાર રાખતા હતા અને સાંજે ભોજન રાખતા હતા. એટલે એક વખત ભોજન એ પણ ન થઈ શકે તો વાંધો નહીં, 2 વખત ભોજન કરો. આ તો ચાલશે ને કે આ નહીં ચાલે? અને મનુષ્યનો સ્વભાવ કેવો છે, 2 વખત છૂટ આપે એટલે બાકીની 2 વખત તો પોતાની જાતે લઈ લે. મુખ્ય શું છે? ભાગવતજીની કથા શ્રવણ કરવાનું મુખ્ય છે. ભોજન એટલું કરવાનું જેનાથી આપણું શરીર, આપણું મન સ્વસ્થ રહી શકે. મુખ્ય મુદ્દો આ છે. નિયમો શેના માટે? શાસ્ત્ર એવું કહે છે અન્ન દ્વારા આપણા મનનું ઘડતર થાય છે. સાત્વિક આહાર આપણે જેટલું લઈ શકીએ એટલું વધારે સારું છે. એટલે જે પણ વ્યવસ્થા હોય, ઉત્તમ જ વ્યવસ્થા હોય, એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. પણ આપણે આપણો વિવેક જાળવવાનો, જેનાથી આપણા શરીરનું સુખ સચવાય, મુખ્ય શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરી શકીએ એ પ્રમાણે આહાર લેવાનો. પણ તામસી આહાર ન લઈએ એ વધારે સારું છે. હવે એનાથી આગળ 7 દિવસને માટેના પાળવાના જે નિયમ છે, બ્રહ્મચર્ય વગેરે નિયમનું પાલન કરવાનું, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ઇત્યાદિનો ત્યાગ કરવાનો. ઘણી વખત આપ લોકોએ આ બધા શબ્દો શ્રવણ કર્યા છે. ટૂંકમાં એક વાક્યમાં કહું તો જેટલું સાત્વિકતાથી રહી શકીએ, શાસ્ત્રીય પ્રકારથી રહી શકીએ, એટલું એ પ્રમાણેનું 7 દિવસ સુધી આપણે આપણું જીવન એ વિતાવી અને શ્રીમદ ભાગવતની કથા એને શ્રવણ કરવાની છે. સાથે સાથે જે પણ આપણે ત્યાં આવે એમનું પણ આપણે સન્માન જાળવીએ. અનાયાસે કોઈ અતિથિ આવી જાય, કોઈ વિદ્વાન આવી જાય, કોઈ બ્રાહ્મણ આવી જાય, કોઈ યાચક આવી જાય, આપણા આંગણેથી પાછું જાય નહીં ખાલી, એનું આપણે ધ્યાન રાખીએ. કથાનો વિરામ થાય એટલે 7 દિવસ પછી સપ્તાહ એનો વિરામ થાય. એની પછી અને ક્યારેક ક્યારેક એવું પણ થાય છે 7મા દિવસે બપોરના સમયે પણ યજ્ઞ કરવામાં આવે છે. એનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં લખેલો છે. અલગ અલગ પર્યાય આપે છે. પ્રતિ શ્લોકથી લઈ અને વિષ્ણુ સહસ્રનામ સુધી જે પણ થઈ શકે એ પ્રમાણે પોતાની શક્તિ અનુસાર, અને કદાચ એ પણ ન થઈ શકે તો એ યજ્ઞમાં જેટલું દ્રવ્ય જોઈએ એટલું કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન આપી દો તો પણ ચાલી શકે. એટલે એનો એ પણ પર્યાય આપવામાં આવ્યો છે. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો વૈષ્ણવ પરંપરા છે આપણે ત્યાં. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી આપણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર, આ એક સ્તોત્ર આપ્યું છે. શ્રીમદ ભાગવતના જ પ્રસંગો અને વાલ્મીકી રામાયણના પ્રસંગો, એના દ્વારા એક એક નામ શ્રી ઠાકોરજીની એક એક લીલાને અનુસાર, ચાલો વાત નીકળી તો કહી દઉં, 2-3 મિનિટમાં સંક્ષિપ્તમાં કહું. શ્રી મહાપ્રભુજીના 2 લાલ, એક શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અને બીજા કોણ? શ્રી ગુસાઈજી પ્રભુચરણ. જે ઉત્સવ આવશે હવે, આપણા દિવસોની અંતર્ગત જ ઉત્સવ આવે છે. તો શ્રી મહાપ્રભુજી હવે અહીંયા બેઠકજી બિરાજમાન છે. તો શ્રી મહાપ્રભુજીના બેઠકજી જ્યાં જ્યાં છે, જેમને બેઠકજીનું સ્વરૂપ કદાચ ખ્યાલ ન હોય એમને ઉપયોગી થશે. શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભૂતલની એટલે પૃથ્વીની પરિક્રમા કરી. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી પધારતા હતા ત્યાં ત્યાં શ્રીમદ ભાગવતજીનું મૂળ પારાયણ કરતા હતા. એટલે આજે બ્રાહ્મણો અહીંયા બિરાજ્યા છે ને, શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકોનું પારાયણ કરશે. તો શ્રી મહાપ્રભુજી જે સ્થાનમાં બિરાજતા હતા, શ્રીમદ ભાગવતજીનું મૂળ પારાયણ કરતા હતા, અને ત્યાં આગળ જે સ્થાનમાં બિરાજ્યા એ સ્થાનનું નામ છે બેઠકજી.
અને એટલા જ માટે બેઠકજીમાં જ્યારે આપણે જઈએ છીએ તો શ્રી મહાપ્રભુજીની સન્મુખમાં શ્રીમદ ભાગવતજી પધરાવેલા હોય છે. એનું કારણ એ છે, હવે જે પ્રમાણે શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે તો શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર જ્યેષ્ઠલાલ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ દરરોજ શ્રીમદ ભાગવતનો પાઠ કરે. 18,000 શ્લોક. જ્યાં સુધી પાઠનો વિરામ ના આવે ત્યાં સુધી પ્રસાદ ન લે. થોડીક વ્યવસ્થામાં મુશ્કેલી થવા લાગી અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી શ્રીમદ ભાગવતજીના જ ઠાકોરજીના જે પ્રસંગો છે, લીલાઓ છે, એની પરથી એક પાઠ આપણને જે મળે છે પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર, એ સ્તોત્રની રચના કરી. લગભગ 256 શ્લોકો છે અને એક મહાત્મ્ય એનું એ પણ છે, જો વૈષ્ણવ શ્રીમદ ભાગવતજીનો પાઠ ન કરી શકે તો પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરો તો પણ શ્રીમદ ભાગવતજીના પાઠ કરવાનું ફલ મળી શકે છે. તો શ્રીમદ ભાગવતજીના વિરામ સમયે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એનો પાઠ કરવાને માટે, શેને માટે? તો જેટલા જેટલા દોષ થયા હોય એ ભગવાનના નામોચ્ચારથી દોષની નિવૃત્તિ થાય છે, માટે આ પાઠ કરવામાં આવે છે. એની પછી 12 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું મહાત્મ્યમાં લખ્યું છે. 12 બ્રાહ્મણાન પશ્ચાત ભોજયન મધુપાયસૈ. એની પછી કથા કરાવનારનો સત્કાર કઈ રીતે કરવાનો, આ બધું નિરૂપણ કર્યું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા છે અને ત્યાં આગળ શ્રી સુખદેવજી મહારાજ પધારે છે. સુખદેવજી મહારાજ તત્રાયયો ષોડશો વાર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાન મહાબ્ધિ ચંદ્રમાં. પધારેલા શ્રી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતજીના શ્લોકોનું ગાન કરે છે. ભગવાન પધારે છે ત્યાં આગળ. દરેકના હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય છે અને પ્રભુની પ્રસન્નતા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજી એનું મહાત્મ્ય નિરૂપણ કર્યું. હવે આપણે પ્રથમ સ્કંદનો આરંભ કરીએ એની પહેલાં 2-3 મિનિટને માટે ભગવાન નામ લઈ લઈએ અને પછી પ્રથમ સ્કંદની કથા છે એને આપણે શ્રવણ કરીએ. ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધારમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધારમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધારમણ હરિ ગોવિંદ 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 જય જય. શ્રી ગોવર્ધનનાથ કી. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. શ્રી મહાપ્રભુજી આ સ્કંદનો પરિચય આપે છે. 3 પ્રકારના અધિકાર છે માટે આ સ્કંદના 3 પ્રકરણ છે.
3 પ્રકરણ, એમાં હીન પ્રકરણ, હીન અધિકાર, પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય. મધ્યમ અધિકાર ચોથો, પાંચમો અને છઠ્ઠો અધ્યાય, અને 7 થી લઈ અને 19 સુધીના જે અધ્યાયો છે એ ઉત્તમ અધિકાર છે. અથવા તો પછી 9, 9 અને 1 અધ્યાય એ પ્રમાણે પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજણ આપે છે. એક પ્રચલિત ક્રમ છે, એક એટલો પ્રચલિત નથી. તો જીવનમાં કોઈ પણ કાર્ય કરવું હોય, અધિકાર જરૂરી છે. અધિકાર વગર ન થઈ શકે. અત્યારે શ્રી ઠાકોરજીની સેવાને માટે પુષ્પની માલાજી સિદ્ધ થઈ રહી છે. એ કરવાને માટે પણ એક અધિકાર જોઈએ. હા, જો એ ન ફાવે ને તો પુષ્પ આડાવડા પરોવીએ આપણે, તો ક્યારેક આપણા હાથમાં એ સોય વાગી પણ જાય. આમાં બધું અલૌકિક છે. હા, સોયનું સ્વરૂપ અલગ છે, દોરાનું સ્વરૂપ અલગ છે. એક એક પુષ્પ પરોવીએ છે ને, એ પુષ્પોનું પણ સ્વરૂપ સમજાવ્યું છે. પુષ્ટિનો ભાવ અલગ છે. તો એક અધિકાર જોઈએ. કોઈને ગાડી ચલાવવી હોય એના માટે પણ અધિકાર જોઈએ, નહીતર એક્સિડન્ટ થઈ જાય. બસ તો એવી રીતે શ્રીમદ ભાગવતજીની કથા કરવાને માટે અને શ્રવણ કરવાને માટેનો અધિકાર જેમાં નિરૂપણ કર્યો છે એનું નામ છે અધિકાર લીલા. 19 અધ્યાય છે. કુલ મળીને 335 અધ્યાય છે શ્રીમદ ભાગવતજીમાં. નાનામાં નાનો સ્કંદ દ્વિતીય સ્કંદ છે 10 અધ્યાયનો, અને મોટામાં મોટો સ્કંદ 90 અધ્યાયનો 10મો સ્કંદ છે. કારણ કે શ્રીમદ ભાગવતના ચરિત્રનાયક ભગવાન શ્રી કૃષ્ણ છે. 3 શ્લોકમાં મંગલાચરણ શ્રી મહાપ્રભુજી પરિચય આપે છે. 3 શ્લોકના મંગલાચરણનો. એક બીજ રોપવામાં આવે એટલે એક વૃક્ષ તૈયાર થાય, અને વૃક્ષ ઉપર પછી સુંદર મજાનું ફળ આવે. બસ આ 3 શ્લોકનો પરિચય શ્રી મહાપ્રભુજી આપે. ગાયત્રી બીજમ વેદો વૃક્ષ ભાગવતમ ફલમ ઇતિ. આ સુબોધિનીજીની કારિકાઓ છે. બીજ રોપ્યું, એ બીજનું નામ છે વેદ. વૃક્ષ તૈયાર, બીજ રોપ્યું એનું નામ છે ગાયત્રી. વૃક્ષ તૈયાર થયું એનું નામ છે વેદ, અને એની પર ફળ આવ્યું એનું નામ છે શ્રીમદ ભાગવત. આપણે બધા વેદ તો વાંચી ન શકીએ, કદાચ વાંચીએ તો સમજાય પણ નહીં. એટલે આપણને સરસ મજાનું ફળ તૈયાર કરીને આપ્યું કે આ ફળમાં આખો વેદ પણ આવી ગયો, ગાયત્રી પણ આવી ગઈ છે. અને 3 શ્લોકમાં શ્રીમદ ભાગવત એના મંગલાચરણનું નિરૂપણ કર્યું. જન્માદ્યસ્ય યતોન્વયારિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન જ આ સમસ્ત વિશ્વની રચના પણ કરે, પોષણ પણ આપે. પ્રલયકાલ આવે આખું વિશ્વ પ્રભુમાં સમાવિષ્ટ પણ થઈ જાય છે. એ ભગવાન કેવા છે? એક શબ્દમાં પરિચય આપ્યો, સત્યમ. એ સત્ય સ્વરૂપ એ ભગવાન છે. એ પ્રભુનું ધ્યાન કરે છે શ્રી વેદવ્યાસજી. શેનું નિરૂપણ છે? ધર્મ પ્રૌજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. શ્રીમદ ભાગવતમાં ભગવાનનું નિરૂપણ છે, શ્રીમદ ભાગવતમાં ધર્મનું નિરૂપણ છે. ચાલો પાછું પૂછું, ધર્મ એટલે શું? બધા મારી સામે આમ જોશો તો મારે શું સમજવાનું? ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? સારી રીતે કર્મ કરવા એ ધર્મ. બરાબર છે. બોલો બેન. વેરી ગુડ, એક્સેલન્ટ. જો આટલી જ વ્યાખ્યા છે, 2 જ શબ્દ છે. જેને ધારણ કરી શકો એનું નામ ધર્મ. આ શાસ્ત્રના શબ્દો બોલ્યા, જ્યાંથી તમે સાંભળ્યા હશે, વાંચ્યા હશે. ધારણ કરવું એટલે શું? આ કોઈ કપડું નથી કે આપણે પહેરવાનું છે, એનું આચરણ કરવાનું છે.
તમે કીધું એ બી બરાબર, બંનેના જવાબ બરાબર. એક ટેકનિકલ ડેફિનેશન છે, બીજું એનું સપ્લિમેન્ટ છે. રાઈટ? તો જેને આપણે ધારણ કરી શકીએ, એટલે આપણા જીવનમાં જેનું આચરણ કરી શકીએ, એનું નામ ધર્મ છે. બસ એ ધર્મનું શ્રીમદ ભાગવતમાં નિરૂપણ છે. એ ધર્મનું આચરણ ભગવાન પણ કરે છે અને ભગવાનના ભક્તો પણ કરે છે. એટલે શ્રીમદ ભાગવતમાં ભગવાનની પણ કથા છે અને ભગવાનના ભક્તોની પણ કથા છે. એ ભક્તો જે પ્રમાણે જીવન જીવ્યા, ભગવત પ્રાપ્તિ એમને થઈ શકી, એ પ્રમાણે આપણે સૌ પણ આપણું જીવન જીવીએ અને ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. આ શ્રીમદ ભાગવત સમજાવે છે. ભગવાનના ભક્તો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરાઃ. કોઈ આપણે યજ્ઞ કરીએ, જપ કરીએ, તપ કરીએ, પાઠ કરીએ, કાર્ય પૂર્ણ થાય પછી એનું ફળ મળે. શ્રીમદ ભાગવતની એક વિશેષતા છે. એક શબ્દ લખ્યો છે આ શ્લોકમાં, શુશ્રૂષુભિઃ. એટલે જે ક્ષણે આપણે શ્રવણ કરવાની શરૂઆત કરીએ છીએ, એ જ ક્ષણેથી શ્રીમદ ભાગવત આપણા સૌનું કલ્યાણ કરે છે. આ સામર્થ્ય શ્રીમદ ભાગવતનું છે. ત્રીજા શ્લોકમાં નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. ગાયત્રી નામનું બીજ રોપવામાં આવ્યું, વેદરૂપી વૃક્ષ તૈયાર થયો, એની પર શ્રીમદ ભાગવત રૂપી ફલ આવ્યું. ક્યાં આગળ? દિવ્યલોકમાં એક બગીચો, એનું નામ છે નિશ્રેયસ ઉદ્યાન, જે દેવતાઓનો બગીચો છે. હવે ત્યાંથી શ્રીમદ ભાગવતને ભૂતલ પર પધરાવી લાવવાનું છે. આ કાર્ય કોણ કરી શકે? તો એક તો ભગવાને અવતાર લીધો છે શ્રી વેદવ્યાસજી તરીકે. ચોથા અધ્યાયમાં આવશે, હમણાં વિચારીશું ત્યાં આગળ. અને બીજા શ્રી સુખદેવજી મહારાજ. આ ચંપારણ્યની ભૂમિ છે ને, અહીંયા ચંપકેશ્વર મહાદેવજીનું પણ ખૂબ મહાત્મ્ય છે. પુષ્ટિ મર્યાદા. તો શ્રી મહાદેવજી પધાર્યા છે. શ્રી સુખદેવજી એ મહાદેવજીનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતની પ્રવૃત્તિ કરવાને માટે શ્રી વેદવ્યાસજી અને શ્રી સુખદેવજી બંને ભૂતલ પર પધાર્યા છે. મૂંગામાં મૂંગી વસ્તુઓ હોય, ગમે તેના હાથમાં ના આપી શકાય. આટલું ઉત્તમ શ્રીમદ ભાગવત હતું, એને પધરાવવાને માટે શ્રી વેદવ્યાસજી અને શ્રી સુખદેવજી ભૂતલ પર પધાર્યા છે. નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ. અને જ્યારે શ્રી સુખદેવજી શ્રીમદ ભાગવતજીની કથા કરે છે, એક એક શબ્દ શ્રવણ કરવાનું મન થાય છે શ્રોતાઓને. સાક્ષાત અમૃતત્વ જાણે એમની વાણીમાં સમાવિષ્ટ થયેલું હોય. શ્રીમદ ભાગવત કેવું છે? કલ્પવૃક્ષ છે. જે વ્યક્તિ જે સારો સંકલ્પ કરી અને શ્રીમદ ભાગવત શ્રવણ કરે છે, ભગવાન એમનો સંકલ્પ પરિપૂર્ણ કરે છે. આ નિગમ કલ્પતરો એટલે કલ્પવૃક્ષ છે. પિબત ભાગવતમ. સતત શ્રીમદ ભાગવતજીનું પાન કરો. રસમાલયમ મુહુરહો. રસિક હો તો પણ પાન કરો, અને ભાવુક હો તો પણ પાન કરો. નૈમિષારણ્યમાં સૂત મહર્ષિ અને શૌનક ઋષિનો જે સંવાદ ચાલતો હતો, ત્યાં આગળ સૂત મહર્ષિ દિવ્ય આસન ઉપર બિરાજમાન છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષે શૌનકાદયા સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. 1000 વર્ષના સત્રનો આરંભ કર્યો છે. ત્યાં પ્રાતકાલનો એક દિવસનો સમય હતો. સૂત મહર્ષિ ત્યાં આગળ બિરાજ્યા હતા. શૌનક વગેરે ઋષિમુનિઓએ પૂછ્યું છે એમને. જે સામેના આસન ઉપર બિરાજમાન છે સૂત મહર્ષિ છે, અને બીજા એક આસન ઉપર
જે વ્હાઈટ દાઢીવાળા છે, વયોવૃદ્ધ છે, એ શૌનક મુનિ છે. આસપાસ કેટલાક ઋષિઓ બિરાજમાન છે. શાસ્ત્રનો એક મત એવો છે, જ્યારે સૂત મહર્ષિ અને શૌનક ઋષિનો જ્યારે સંવાદ થયો અરણ્યમાં, ત્યારે 88,000 ઋષિમુનિઓ એને શ્રવણ કરતા હતા. હવે જરા કલ્પના કરજો, ત્યારે માઇક નહોતું, ત્યારે સ્પીકર નહોતું, એમ્પ્લીફાયર નહોતા, ટેકનોલોજી નહોતી, છતાં પણ 88,000 ઋષિમુનિઓ આ કથા શ્રવણ કરતા હતા. કઈ દિવ્ય શક્તિ હશે એ વક્તાને શ્રોતાની પાસે, એ કલ્પનાતીત છે. દશમસ્કંદના 35મા અધ્યાયમાં કેટલીક સિદ્ધિઓ, એમાં દૂરદર્શન ને દૂરશ્રવણ છે. બસ આ ઋષિમુનિઓને આ સિદ્ધિ સિદ્ધ થયેલી હશે, દૂરદર્શન અને દૂરશ્રવણ. નૈમિષારણ્યની ભૂમિ કેટલી વિશાળ હશે, આ વાત ઉપરથી આપણે કલ્પના કરી શકાય એમ છે. આ ઋષિમુનિઓએ પૂછ્યું કે આપ શાસ્ત્રના અભ્યાસુ છો, ઇતિહાસ, પુરાણ ઇત્યાદિમાં આપની પારંગતતા છે, ધર્મશાસ્ત્રનો અભ્યાસ આપે કર્યો છે, અને સમાજમાં પણ આપનું સ્થાન પ્રતિષ્ઠિત છે. તો આ ખલુ પુરાણાની સેતિહાસાની ચાનક. તો અમારા મનમાં એક પ્રશ્ન છે. જો વિચક્ષણ વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ એક પ્રશ્ન પૂછે, પણ એમાં ઘણું બધું આવી જતું હોય છે. બધા શાસ્ત્ર માટે પૂછ્યું નથી. પ્રશ્ન એવો પૂછ્યો કે આટલા બધા શાસ્ત્ર આપે અભ્યાસ કર્યો કે શ્રવણ કર્યા, એનો સાર શું છે? આટલા બધા શાસ્ત્ર વાંચીએ, વિચારીએ, નહીં કરતા આપ અમને એનો સાર કહી દો. 6 પ્રશ્ન પૂછ્યા છે. ભગવાનના 6 ધર્મ છે. ચાલો વાત નીકળી તો પૂછું પાછું કંઈક. ભગવાન એનો અર્થ શું થાય? હવે કૃષ્ણ કે આવા બધા અલગ અલગ નામ નહીં, હા, એ તો પર્યાયવાચી શબ્દો છે. પણ ભગવાન શબ્દનો કોઈ આપણું બાળક આપણને પૂછશે કે ભગવાન ભગવાન કરો છો, પણ ભગવાન એટલે શું? તો આપણે શું સમજાવીશું એને? એનો અર્થ શું નામનો? શું કીધું? હા, શ્રદ્ધા અને વિશ્વાસ બેસે ભગવાન. ઓકે, ભાવ ઉત્પન્ન થાય એ ભગવાન. ચાલો, બરાબર. 2 જવાબ તો આવ્યા. હાજી, પળે પળે રક્ષણ કરે એ ભગવાન. ચાલો, જો 2 શબ્દ છે. ગુરુબેન, તમારું બધું રિવિઝન છે, આ કથા યાદ કરતા જજો. એક શબ્દ છે ભગ. ભગવાન દાસભાઈ આપે તો યાદ રાખવું પડશે. ભગનો અર્થ શું થાય? ભગવાનના 6 ગુણધર્મ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગ શબ્દનો અર્થ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય. હવે આ 6 ગુણોને જે ધારણ કરે છે વાન, જેવી રીતે કોઈ ધનને ધારણ કરે તો એ ધનવાન છે. કોઈનામાં રૂપ હોય એ રૂપવાન છે કે સૌંદર્યવાન છે. બસ એવી જ રીતે જેમનામાં આ 6 ગુણ રહેલા છે એ ભગવાન છે. એટલે ભગવાનમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય આ પૂર્ણ રૂપે રહેલા છે. હવે બીજો પ્રશ્ન થાય કે કોઈનામાં જ્ઞાન હોય તો એને ભગવાન કહેવાય કે ન કહેવાય? વિદ્વાન કહેવાય ને. હવે કોઈની પાસે અગાધ સંપત્તિ છે,
સંપત્તિવાન કહેવાય. આપ લોકો કેપિટલ માર્કેટમાં પણ જોડાયેલા છો, બિઝનેસમાં જોડાયેલા છો, ફાઇનાન્સમાં જોડાયેલા છો. દુનિયાના ફોર્બ્સને બધાના લિસ્ટ પબ્લિશ થાય છે. દુનિયાના ધનાઢ્ય માણસો જે રીતે અત્યારે ટેસ્લાનું નામ છે ટોપ પર, ઉપર નીચે ક્રમ થતો રહેશે.